માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે માતાજીના મઢમાંથી આવા સંકેતો તમને મળે છે। તો એ સંકેતો કેવા છે હું આ વિડીયોમાં તમને જણાવવાનો છું। વિડીયોને અંત સુધી જુઓ। ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજથી રેગ્યુલર વિડીયો આપણા ચેનલ ઉપર ચાલુ થઈ જશે। તો મિત્રો, માતાજીના મઢમાં અનેક પ્રકારના સંકેતો આપણને મળતા હોય છે, બરાબર। ઘણા બધા માણસોની કોમેન્ટ આવી છે, એના ઉપર આ વિડીયો છે। અમુક માણસોનું એવું કહેવાનું થતું હોય છે કે જ્યારે પણ એ માતાજીના મઢમાં જાય છે અને દીવાબત્તી, ધૂપદીપ, અગરબત્તી આજે કરતા હોય છે, જેમની જેવી આસ્થા છે એવી ભક્તિ કરતા હોય છે, બરાબર। તો એ અમુક માણસોનું એવું કહેવું છે કે જ્યારે પણ હું માતાજીના મઢે દીવા ધૂપ કરવા જાઉં છું, માતાજીને અગરબત્તી કરું છું, દીવા કરું છું, ધૂપ દીપ કરું છું, ત્યારે મને બગાસા આવે છે। તો અમુકના માણસોના મગજમાં એવા વિચારો પણ હોય છે, અને એ વિચારો પણ હોવા જોઈએ, કેમ કે એમના જોડે જાણકારી નથી, સાચું સમજણ કોઈ આપે, સાચી માહિતી આપે એવું કોઈ છે નહીં, એટલે એવા વિચારો આવવા પણ આપણે સમજી શકીએ છીએ કે એવા વિચારો ઉદ્ભવ થાય। તો અમુક માણસો શું ગભરાઈ જતા હોય છે, કેમ ભાઈ મને બગાસા આવે છે, બરાબર। અમુક માણસોને ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે, અમુક માણસોને બગાસા આવે છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે, અમુક માણસો રોવા પણ લાગે છે। તો આ બધું શું છે તો હું તમને જણાવું મિત્રો, જો તમને કોઈ માતાજીના મઢમાં જઈને દીવા ધૂપ કરતા બગાસા આવે, હવે મિત્રો તમને કેવા બગાસાની વાત કરું છું, જો તમે ઊંઘમાંથી ઉઠીને ગયા હોય કે 2-3 દિવસથી ના ઊંઘ્યા હોય અને એ બગાસા આવે એની વાત કરતો નથી, પણ તમે તરોતાજા થો, તમે તરોતાજા થઈને માતાજીના મઢમાં જાવશો, દીવા ધૂપ કરો અને બગાસા ઉત્પન્ન થાય છે, તો એ માતાજીની એક હાજરી છે એવું તમારે માનવાનું છે। બીજું કોઈ પણ અંધશ્રદ્ધામાં તમારે પડવાનું છે નહીં। બીજું મિત્રો કે માતાજીના મઢમાં જ્યારે દીવા ધૂપ કરતા હોય છે, માતાજીને યાદ કરો ત્યારે, કે પછી કોઈ એવી ડાક રેગડી કે કોઈ હાલરિયા કે કોઈ પણ માતાજીનું સોંગ તમે સાંભળો અને તમને આંખમાંથી આંસુ આવે છે, તો એના શું સંકેત, એ શું સંકેત તમને આપે છે એ પણ તમને આ વિડીયોમાં જણાવું છું। તો મિત્રો, આવું જો તમારા સાથે બને છે તો મિત્રો તમારે સમજી જવાનું છે, કોઈ પણ તમારી એવી મનોકામના અધૂરી છે જે પૂર્ણ થતી નથી, તો તમે એવું માની શકો છો મિત્રો કે એ જે મનોકામના છે એ પૂર્ણ થવાની કગાર ઉપર છે। એ ટૂંક જ સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાની છે। એટલે તમારે સમજી જવાનું કે તમારા જીવનમાં રહેલા જે પણ પરિસ્થિતિ વિઘ્નમાંથી તમે ગુજરો છો એનો અંત આવવાનો સમય થઈ ચૂક્યો છે, અને માતાજી તમારા સામું જોઈ રહ્યા છે, અને એ દુઃખનો અંત હવે નજદીકમાં જ છે એવું તમારે સમજી જવાનું છે। એ આંખમાંથી આંસુ આવવા એ એવો સંકેત છે। ત્યારબાદ મિત્રો, અમુક માણસો શું કહેતા હોય છે કે માતાજીના મઢમાં જ્યારે પણ એ ધૂપદીપ કરે ત્યારે દીવા જ્યારે કરતા હોય છે એમાં ફૂલ બનતું હોય છે। મિત્રો, કોઈ પણ માણસ જ્યારે પણ દીવા ધૂપ કરે અને એમાં ફૂલ બને તો તમારે સમજી જવાનું છે દેવી દેવતા જે છે એ તમારા મઢમાં હાજર છે અને જાગ્રત બેઠા છે, બરાબર। હવે તમારે એવું નથી માનવાનું કે અમારે ઘરમાં કે અમારા મઢમાં હું દીવા ધૂપ કરું અને દીવામાં ફૂલ નથી બનતું એટલે અમારા મઢમાં દેવ નથી કે પછી જાગ્રત નથી। મિત્રો, તમારે એક વસ્તુ હું તમને જણાવવા માગું છું, દેવ જે છે જો તમારે લડાવવાની રીત હોય, બરાબર, તમારે પૂજવાની રીત હોય, તમારા મનના એરાદ એવા હોય, તો મિત્રો 70 પેઢીનું રિસાઈ ગયેલું દેવ એક દિવસમાં જાગે, બરાબર, અને સવારે જાગેલું દેવ જો તમે સાંજે લપસી જાઓ તો એ પાછું ઘોર નિંદ્રામાં જતું રહે છે। ત્યારબાદ મિત્રો એક આ વસ્તુ કહેવાની છે, બરાબર, કે ઊંઘવું દેવ જાગ્રત નથી એનો મતલબ એમને માતાજી સૂઈ ગયા છે। માતાજી મઢમાં જ હોય, તમારા દીવાબત્તી લેતા જ હોય, તમારા ધૂપદીપ લેતા જ હોય, બસ કોઈ વાતથી રૂષ્ટ હોય, એ વાત જો તમે જાણી જાઓ, એ વસ્તુ તમને પકડી જાય, ત્યારે એ માતાજી જાગ્રત બનીને તમારા ધારેલા કામ
તમારી ધારેલી મનોકામના પૂર્ણ કરતા હોય છે. તો મિત્રો, આ હતી થોડી ઘણી માહિતી. વિડીયો તમને ગમ્યો હોય, વિડીયોની જાણકારી તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું કે મિત્રો, એક આપણા ચેનલનું જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. તો તમારે જો જોઈન થવું હોય આપણા ચેનલના વોટ્સઅપ ગ્રુપમાં તો ત્યાંથી તમને લિંક પણ મળી જશે અને એ લિંકમાં જોઈન થઈ જાઓ, જેના લીધે તમને આવા અવનવા વિડીયો દેવગતિના લગતા સારી અને સરળ ભાષામાં જાણકારી તમને મળી રહે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.